ની શરૂઆત કરીશું પેટા ચૂંટણીના જંગથી જે આવતીકાલે છેડાશે। આવતીકાલે વિસાવદર અને કડીમાં મતદાન છે। બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખ્યો જંગ જોવા મળશે। 19 જૂને મતદાન અને 23 જૂને થશે મતગણતરી। તો કડી બેઠક પર 2.89 લાખ મતદારો, જ્યારે વિસાવદર બેઠક પર 2.61 લાખ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે। વિસાવદરમાં 297 મતદાન મથક છે, જ્યારે કડીમાં 294 મતદાન મથક પર મતદાન કરવામાં આવશે। વિસાવદરમાં 16 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે કડીમાં 6 ઉમેદવારો મેદાનમાં છે। તો જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે। 2.50 લાખથી વધુ મતદારો અહીં મતદાન કરશે। ત્યારે અમારા સંવાદદાતા દ્વારા આવતીકાલની ચૂંટણીને લઈને આખા દિવસનો ચિતાર આપવામાં આવ્યો છે। સૌથી પહેલા એ સાંભળી લઈએ। વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે અને વિસાવદર, ભેસાણ સહિતના વિધાનસભાના વિસ્તારના ગ્રામ્ય પંથક તેમજ તાલુકાના લોકો મતદાન કરશે। આ ચૂંટણીની પેટા ચૂંટણીની અંદર 2.5 લાખથી વધુ મતદારો છે અને 297 જેટલા મતદાન મથકો પર લોકો મતદાન કરશે। 1800થી વધુ કર્મચારીઓ છે જે આ ચૂંટણીની અંદર તૈનાત કરવામાં આવે છે। ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખ્યો જંગ થશે। આવતીકાલે સાંજે 7 વાગે મતદાન પૂર્ણ થશે અને 23 તારીખે જે ચૂંટણીનું મતગણતરી યોજાશે, જેની અંદર જે ઉમેદવારો છે ભાવિ છે ઈવીએમમાં પેક થશે અને 23 તારીખે જે મતપેટી ખુલશે અને મતગણતરી થશે ત્યારે કોના હાથમાં કમાન જશે તે જાણવા મળશે। આવતીકાલ સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થનાર છે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ વિસાવદર શહેરમાં રાખવામાં આવ્યો છે અને સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યાથી મતદાન પૂર્ણ થશે। પરેશ બુદ્ધપટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ। તો પરેશે કહ્યું એ રીતે જ આવતીકાલે ત્રિપાંખ્યો જંગ જામી શકે છે। એક તરફ કડી છે, એક તરફ વિસાવદર છે। હવે વિસાવદરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલની પાસે અને જાણવાનો પ્રયાસ કરીશું કે આવતીકાલનો દિવસ કડી અને વિસાવદર બંને માટે ખૂબ જ મહત્વનો છે। ત્યારે સોનલ, હવે આવતીકાલના દિવસને લઈને કયા પ્રકારની તૈયારીઓ થઈ છે? ત્રણેય ત્રિપાંખ્યો જંગ જામ્યો છે વિસાવદરમાં એક તરફ, તો કડીમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સોનલ, જે વિસાવદર અને કડી થવા જઈ રહ્યું છે અને બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય જે મુખ્ય રાજકીય પક્ષો છે તેની વચ્ચે જંગ છેડાવાનો છે। વિસાવદરની વાત કરીએ તો આપના ગોપાલ ઇટાલિયા છે, સાથે જ ભાજપની જો વાત કરીએ તો ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા વચ્ચે છે। તો વાત કરીએ કડીમાં આપના જગદીશ ચાવડા છે, ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જામી રહ્યો છે। જ્ઞાતિ સમીકરણો જે કોઈ પણ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે અને જ્ઞાતિ સમીકરણોની જો વાત કરીએ તો વિસાવદરમાં લગભગ 1.30 લાખ જેટલા જે પાટીદારો છે તેના મત ગણાય છે અને કડીમાં જો વાત કરીએ તો કડીમાં પાટીદારો 31% અને ઠાકોરો જે છે તે 30% જે છે તે એમની વસ્તી ગણાય છે। માટે બંને બેઠકો પર પાટીદારોનું જોર રહ્યું છે અને બંને બેઠકો પર માટે જ કહી શકાય કે જે જંગ છે, ચૂંટણી જંગ તે જામવાનો છે। મતદારોની જો વાત કરીએ તો 19 જૂને આવતીકાલે જે મતદાન થવા જઈ રહ્યું છે તેમાં કડી બેઠક પર 2.89 લાખ મતદારો છે અને વિસાવદરમાં 2.61 લાખ મતદારો આવતીકાલે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અને આ મતાધિકાર સંદર્ભે તેમના જે ખાસ કરીને જે મતદાન મથકો છે ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। મતદાન મથકોની જો વાત કરીએ તો જે કડી બેઠક પર વિસાવદરમાં 297 મતદાન મથકો છે અને કડીમાં 294 મતદાન મથકો પર આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત કલેક્ટર સહિતના જે
તો આજે તમામ જે મતદાન મથકો છે ત્યાંથી ત્યાં જે ઈવીએમ મશીન છે તે પહોંચાડી દેવામાં આવ્યા છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડીની વાત કરીએ તો પર્યાવરણ આધારિત જે મતદાન મથક છે તે ખાસ પર્યાવરણની થીમ પર આધારિત મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રકારે જે જંગ છે તે આવતીકાલે છેડાવાનો છે. સવારે 7 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થશે. વિસાવદરની વાત કરીએ તો 16 ઉમેદવાર જે મુખ્ય 3 રાજકીય પક્ષો મેં હમણાં આપણે જણાવ્યા તેની સહિત 16 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કડીની વાત કરીએ તો મુખ્ય 3 જે રાજકીય પક્ષ છે તે ઉપરાંત તેની સાથે 8 જેટલા ઉમેદવાર જે છે તે મેદાનમાં છે. પણ મહત્વપૂર્ણ છે કે કાલે સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થશે. ત્યારબાદ જે મતપેટીઓ છે, જે વીએમ છે, તેને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને 23મીએ મતગણતરી થશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ